આજે હું તમને એક ચોક્કસ સમયના પાણી વિશે જણાવીશ કે જે પાણી આપણા આરોગ્ય માટે તો ખૂબ જ સારું છે, ખૂબ જ લાભદાયી છે અને એ પવિત્ર પણ છે. તો કયું છે આ પાણી, કયા સમયનું પાણી છે અને આનો ઉપયોગ કઈ રીતના કરવો એ હું તમને આ વિડીયોમાં જણાવીશ. માટે સૌને વિનંતી કે આપ આ વિડીયો અંત સુધી જુઓ. અને હા, જો હજુ સુધી તમે અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયો સારો લાગે તો એક લાઇક કરો અને વધુ લોકો સુધી આ શેર કરો. અગાઉ આપણે આદ્રા નક્ષત્રના પ્રયોગ એક સુંદર મજાનો જોયો તો વાયુ માટેનો. તો આજે એવો જ એક હું તમને બીજો પાણીનો પ્રયોગ બતાવું છું. હવે અત્યારે ચોમાસું ચાલી રહ્યું છે તો એમાં ચારે બાજુ વરસાદ થતો જ હોય છે અને કહેવાય છે કે આપણા મનુષ્યને 3 વસ્તુની મુખ્ય જરૂરિયાત હોય છે: હવા, ખોરાક અને પાણી. હવે મનુષ્યના શરીરમાં 70% જેટલું પાણી હોય છે, માટે પાણીનું આપણા માટે ખૂબ જ મહત્વ છે. હવે આપણે જે કંઈ પાણી પીતા હોય એ પાણી શુદ્ધ હોવું જોઈએ અને એમાં પણ સૌથી ઉત્તમ પાણી વિશે આજે હું તમને જણાવીશ કે જે આયુર્વેદમાં જણાવેલું છે. ઘણા લોકો વરસાદનું જે પાણી હોય તે સીધું ઝીલતા હોય છે અને તે પીવા માટે ઉપયોગ કરતા હોય છે. તો આ પાણી પણ ઉત્તમ છે, પણ હજુ આમાં પણ વધુ ઉત્તમ કયું પાણી એ પણ આયુર્વેદમાં બતાવેલું છે. તો આજે હું તમને એ જણાવું. ચોમાસા દરમિયાન એક નક્ષત્ર છે, એનું નામ છે મઘા નક્ષત્ર. તો આ મઘા નક્ષત્ર દરમિયાન જ્યારે પણ વરસાદ આવે તો એનું પાણી ખૂબ જ ઉપયોગી હોય છે અને ખૂબ જ સારું હોય છે. તો મઘા નક્ષત્ર ક્યારે છે હું તમને આ વિડીયોના અંતમાં જણાવું, પણ એના પહેલા હું તમને આ પાણી વિશેની માહિતી જણાવી દઉં. મઘા નક્ષત્રનું પાણી જે છે એને આયુર્વેદમાં સોના સમાન કીધું છે અને ગંગાજળ સમાન પણ કહેલું છે. હવે આ વરસાદનું જે પાણી છે તે આપણે સીધું ઝીલી લેવાનું છે અને ઘણા લોકો તો વરસાદના પાણીનો સ્ટોરેજ પણ કરતા હોય છે. ઘણા લોકો જમીનમાં ટાંકા બનાવતા હોય છે અથવા તો મોટા પાત્રમાં ભરીને રાખતા હોય છે. તો એ વરસાદના પાણીને સાચવવા માટે થઈ અને એમાં આપણે ક્લોરીન નાખવું પડતું હોય છે. પરંતુ મઘા નક્ષત્રનું પાણી જે છે એને આપણે સાચવીશું તો એમાં ક્લોરીન નાખવાની જરૂર પડતી નથી અને આ મઘા નક્ષત્રનું પાણી છે તે ઉત્તમ છે. અને જે લોકો દવાઓ બનાવતા હોય કે આયુર્વેદના વૈદ્યો હોય કે જે દવા બનાવવામાં એને પાણીનો ઉપયોગ થતો હોય તો એમાં આ મઘા નક્ષત્રનું પાણી છે એ સર્વશ્રેષ્ઠ છે. અમે પણ દવા બનાવવામાં આ પાણીનો ઉપયોગ કરતા હોઈએ છીએ અને આનું રિઝલ્ટ ખૂબ સારું મળે. મઘા નક્ષત્રમાં પડેલ વરસાદનું પાણી જો આપણે સ્ટોરેજ કરવામાં આવે અથવા તો કોઈ વાસણમાં રાખવામાં આવે તો એમાં કીડા પડતા નથી અને મેં જણાવ્યું એમાં ક્લોરીન પણ નાખવાની જરૂર નથી. હવે મઘા નક્ષત્રના વરસાદનું જે પાણી છે તે જો બાળકોને પીવડાવવામાં આવે તો બાળકોના પેટમાં જે કીડા થતા હોય તો તે કીડાનો તે નાશ કરશે. અને જે વ્યક્તિને વાયુની તકલીફ હોય એટલે કે એમને ગેસ, કબજિયાત કે આવી કંઈ તકલીફ હોય તો આ મઘા નક્ષત્રનું જે પાણી જે છે તે દરરોજ સવારે ઉઠી અને 2 થી 4 ગ્લાસ જેટલું પીવાથી એને ગેસ, કબજિયાતની પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે. પણ ધ્યાન એક વસ્તુનું રાખવાનું છે, જો આપે કોઈ દિવસ સવારમાં ઉઠી અને પહેલું એટલે કે નરણા કોઠે જો કોઈ દિવસ પાણી પીધેલ ન હોય તો શરૂઆત 1 ગ્લાસથી કરવી. જો આપ સીધા 2 થી 4 ગ્લાસ પીશો તો બની શકે છે કે ઉલટી થઈ શકશે. માટે જો આપે કોઈ દિવસ પાણી ન પીધું હોય તો 1 ગ્લાસથી શરૂઆત કરવી, પછી ધીમે ધીમે પાણી વધારવું. અને જો આપ પાણી પીતા હોય તો આપ દરરોજ સવારે 2 થી 4 ગ્લાસ પાણી પી શકો છો અને આ પાણી આરોગ્ય માટે ઉત્તમ છે. હવે આ પાણી છે તેનું આપણે આંખોમાં આવી રીતના છાલક મારીએ, છંટકાવ કરીએ તો એ આંખો માટે પણ સારું છે. અને આ પાણીને આપણા ટીપા સ્વરૂપે એટલે કે આંખ ખોલી અને આ પાણીને આપણે ટીપા 2-4 આંખમાં નાખીએ તો પણ આંખને તે ઠંડક આપે છે. જો આ મઘા નક્ષત્રના વરસાદનું પાણી જો આપણે સ્ટોરેજ કર્યું હોય તો આખા વર્ષ દરમિયાન પીવામાં આવે તો આપણું આરોગ્ય સારું રહે છે. હવે આપણે જોતા હોઈએ છીએ કે ઘણા લોકોને સ્ટોરેજની સમસ્યા હોય છે કે આખા વર્ષનું સ્ટોરેજ નથી થતું. તો કંઈ વાંધો નહીં, જેટલો સમય આ મઘા નક્ષત્રના વરસાદનું પાણી આવે એટલો સમય તો આપણે પીવું જ, તો એટલો તો આપણે લાભ લઈ જ શકીએ. હવે મઘા નક્ષત્રના વરસાદનું પાણી જે છે તેને ગંગાજળ સમાન પણ કહેવામાં આવે છે. માટે દેવોના દેવ મહાદેવને આપણે જે પાણીનો લોટો અર્પણ કરતા હોય તો એમાં પણ જો આ મઘા નક્ષત્રના વરસાદનું પાણીનો લોટો અર્પણ કરવામાં આવે તો મહાદેવને જે આપણે ગંગાજળનું પાણી અર્પણ કરીએ એ જે કંઈ લાભ મળે તો એ આ પાણીનો લોટો
ચડાવવાથી એ લાભ મળે છે. માટે મહાદેવના ભક્તો માટે પણ આ પાણી ઉત્તમ છે. હવે અન્ય બીજા દેવી દેવતાઓના જે શ્રી યંત્ર હોય તો એના પર આ મઘા નક્ષત્રના વરસાદનો પાણીનો અભિષેક કરવામાં આવે તો એમાં પણ આપણને એમાં સારો લાભ મળે. હવે બીજી એક વાત જણાવી દઉં કે હવે આ વરસાદનું પાણી આપણે ઝીલતા હોય તો ઘણા લોકોને અમે જોયેલા હોય છે કે એની અગાસી ઉપર જે પાણી પડતું હોય તો એક નળી દ્વારા પાણી આવતું હોય. તો હવે શરૂઆતનું પાણી છે તે થોડું જવા દેવું, કેમ કે અગાસી ઉપર ધૂળ કે કચરો કાંઈ હોય તો એ જવા દેવું અને પછી જે કંઈ પાણી આવે એનું આપણે ઝીલી લેવું. હવે જો છતાં પણ આપણને કંઈ શંકા રહેતી હોય કે આ પાણી કેવું હશે, શુદ્ધ હશે કે અશુદ્ધ હશે, તો આ પાણી જે છે તો એને આપણે એક વખત ઉકાળવાનું છે. હવે ખૂબ ઉકળી જાય ત્યાર પછી એમાં થોડી ફટકડી ફેરવી દેવી. તો ફટકડી જેવી ફેરવશું એવો ખ્યાલ આવશે કે જો એમાં કંઈ કચરો હશે, કેમ કે હવામાં ધૂળો ઉડતી હોય છે, તો એ કાંઈ ધૂળ કે કચરો કાંઈ હશે તો ફટકડી ફેરવ્યા પછી એ ધૂળ કે કચરો જે છે તે નીચે બેસી જશે અને ઉપરનું જે પાણી હોય તો એ આપણે લઈ લેવું અને જો નીચે વધેલું પાણી હોય તો જવા દેવું. અને જો કંઈ ધૂળ કે કચરો દેખાય નહીં તો એ પાણી શુદ્ધ જ. હવે આ મઘા નક્ષત્ર છે ક્યારે, તો હવે હું તમને એ જણાવું. મઘા નક્ષત્ર જે છે તે છે તારીખ 16/8/2024 શુક્રવાર અને સમય છે 7:45 સાંજે. ત્યારથી લઈ અને તારીખ 30/8/2024 બપોરે 3:47 સુધી મઘા નક્ષત્રનો સમયગાળો છે. તો હવે આ જેટલા દિવસો છે એ દિવસ દરમિયાન જ્યારે પણ વરસાદ આવે એ બધો મઘા નક્ષત્રનો જ વરસાદ છે. તો આ વરસાદનું પાણી સંગ્રહ કરજો, આનો ઉપયોગ કરજો અને આપને રિઝલ્ટ કેવું મળ્યું તે અમને કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને હા, હવે આપ કયા વિષય ઉપરનો વિડીયો જોવા માંગો છો એ અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવો. અમે એ વિષય ઉપર વિડીયો લઈ અને પ્રસ્તુત થશું. તો ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો. જય ધન્વંતરી, જય ભારત, નમસ્કાર.